દરિયા કિનારો જ આવે. આવી ગયું બોટ એમ જ દેવાનું. ક્રૂઝ કહેવાય ક્રૂઝ. મારે આદમીનો ઘેર છે. અમે બોમ્બે સેન્ટ્રલથી આવી ગયા છીએ અને આ ફેરીમાં બેસવા માટે જો ટેક્સીમાંથી ઉતરી ગયા છીએ અને અહીંયા આ સામે જે એરિયો દેખાય આ બોટિંગમાં બેસીને દરિયામાં થઈને પેલી બાજુ જવાનું છે. જો આ વ્હીકલ ડેક્સ આ રીતે ફેરી હોય છે તો ફેરીના અંદર બી આ રીતે ગાડીઓને બધું લઈ જવામાં આવે છે. યસ જો હવે અમે આ ફેરીમાં બેસવા માટે જઈ રહ્યા છીએ. જો આ દરિયા કિનારો છે અને આ ફાઇનલી અમે માંડવા જઈએ છીએ ફેરીમાં બેસવા માટે. ફેરીમાં બેસીને માંડવા જઈએ છીએ. આવી ગયા છે. જો આ ટુ વ્હીલરો અને આ ફોર વ્હીલરો. આ ફોર વ્હીલરની લાઈન જુઓ. આ ટુ વ્હીલર. જો આ દરિયો અને આ બધી બોટિંગો અને આ જુઓ આ કેટલું મોટું જહાજ છે કે જે ના અંદર ગાડીઓ બી લઈ અને સીધી માંડવા જાય છે. આમ તો બાય રોડ 3-4 કલાકનો રસ્તો છે પણ આ ફેરીમાં 1 કલાકનો રસ્તો થઈ જાય છે એટલા માટે. અને અમે અમારા સ્ટાફ સાથે આ ફેરીમાં બેસવા માટે આવી ગયા છીએ. જો આ મારું જહાજ છે. ચલો ગાઈસ જહાજમાં બેસીને તમને મળીએ. જો આ બેઝમેન્ટ છે. જો આ બેઝમેન્ટના અંદર આ ગાડીઓ જશે. જો ગાઈસ આપણે ફેરીમાં આવી ગયા છીએ. આ જહાજ છે આપણા. આ જહાજમાં બેઠા છીએ. ફૂલ એસી છે અને આપણે આ જહાજમાં બેસીને આપણે માંડવા જવાનું છે કે જે અહીંથી 90 કિલોમીટર છે. 1 કલાકનો રસ્તો છે અને આની ટિકિટ પર પર્સન 670 રૂપિયા છે.
ફેરીમાં બેસી ગયા છીએ અને ફેરી દ્વારા અમે માંડવા પહોંચીએ છીએ અને માંડવાથી અમે રિસોર્ટમાં જઈશું. 1 કલાકનો રસ્તો છે અમારો, 90 કિલોમીટરનું અંતર છે. આ ફેરી છે, ફેરીમાં બેસી ગયા છીએ અને આ જુઓ આપણે જે ફેરીમાં બેઠા છીએ એ ફેરીમાં આપણી સાથે સાથે જો આ વ્હીકલો પણ આવવાના છે. જોઈ લો, આ બધી ગાડીઓ, આપણા 2 વ્હીલરો, આ બધું માંડવા જશે, જે અહીંથી 90 કિલોમીટરના અંતરમાં છે. જે આ દરિયા માર્ગે જવાનું છે. જો ગાઈસ, હવે ફેરી ચાલુ થાય તો તમને બતાવું. જય માતાજી. આ ફેરી ઉપર અમે આવી ગયા છીએ. અમારા હિતેશભાઈ અને અમે હવે આ ફેરી દ્વારા કઈ જગ્યાએ જઈએ છીએ? માંડવા. માંડવા અમારે 1 કલાક. માંડવા ટુ અલીબાગ. હાય ફ્રેન્ડ્સ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. હા બસ પગ પગ લાંબા કરો. થોડું બાજુ लहान मुलांना एकटे सोडू नये, त्यांच्यावर लक्ष ठेवावे. सर्व वाहनांचे इंजिन बंद असावे व वाहन गिअरमध्ये ठेवावे आणि हँडब्रेक लावलेले असावे. पाळीव प्राण्यांना फक्त पाळीव प्राण्यांच्या निर्धारित जागेवर किंवा वाहन डेकवर परवानगी आहे आणि त्यांना नेहमी पट्टा बांधून ठेवणे आवश्यक आहे. बाहेरील खाद्यपदार्थांचे सेवन करण्यास मनाई आहे. धूम्रपान व वेपिंग करण्यास मनाई आहे. बाहेरील सुरक्षा रेलिंगवर झुकण्यास मनाई आहे. आपली मार्गदर्शन करतील आणि आवश्यक ती मदत करतील. संपूर्ण जहाज सीसीटीव्हीच्या निगराणीखाली आहे. जहाजाच्या नियमांचे उल्लंघन केल्यास दंड आकारला जाईल. जहाजावरील वस्तूंचा गैरवापर किंवा नुकसान केल्यास कारवाई केली जाईल. M2M फेरीज निवडल्याबद्दल आपले आभार. आपला प्रवास सुखद आणि अविस्मरणीय ठरो. धन्यवाद. The event of an emergency, please remain calm. Life jackets are available on board. Our trained crew will guide you to the nearest muster station and provide further instructions. Please note that the vessel is under constant CCTV surveillance. ગાઈસ, આ ફેરીમાં બેસી ગયા છીએ. આ ફેરી અમારી ચાલુ છે. एक्सपोर्ट कर लो જો આ સમુદ્રનો નજારો અને આ સામે જો આ બધી બિલ્ડિંગો દેખાય છે અને આ જો આ જહાજો, આ બાજુ જુઓ કેટલા બધા જહાજો. અને હવે આપણે માંડવા તરફ આ દરિયા માર્ગી આપણે માંડવા જઈએ છીએ. અને અહીંયાથી માંડવા 100 કિલોમીટર છે કે જે દરિયા માર્ગે 1 કલાકનો રસ્તો છે. બાય રોડ 3 કલાકનો રસ્તો છે અને
આ ફેરીની એક જણની ટિકિટ 670 રૂપિયા છે અને એસી છે આ ફેરી બતાવો પાછા પાછા જો આ ફેરી છે અમારે ફેરીના બધા બેઠા અને અંદર સામે દેખાય બાદ એસી વાળો એન્જોય કરી રહ્યા છે જો આ અમારું જહાજ અમે અહીંથી માંડવા જવા માટે નીકળી ગયા છીએ જો આ બોમ્બેનો નજારો આ દરિયાનો નજારો જો આ અમારું જહાજ છે ચલો તમને આખું જહાજ બતાવું આ નીચે પાર્કિંગની ગાડીઓ અને સડક પિક્ચર વાળો મજા મજા મોજ મોજ ગાઈસ આ સેકન્ડ ફ્લોર છે એ આપણે જઈએ આ ઉપર સેકન્ડ ફ્લોર પડી જશો હમણાં એટલે જવાનું જો સેકન્ડ ફ્લોર બોલો અમારું જહાજ ચાલી રહ્યું છે જહાજમાં બેસી આ ગાડીઓ જો ગાઈસ આ જે જગ્યાએ આપણે જવાનું એ જગ્યા આવી ગઈ છે માંડલ ત્યાંથી હવે આપણે અલીબાગ જઈએ છીએ જો આ આજુબાજુનો વ્યૂ જો કેટલો સુંદર છે જો માંડવા
બધા પોતપોતાના વ્હીકલો લઈને હવે બધા બહાર જશે. આ બધી ગાડીઓ, બાઈકો. આ માંડલ આવી ગયા છીએ આપણે. જો ગાઈસ, આ બધા જે વ્હીકલો છે એ વ્હીકલો બહાર લઈ જવા માટે હવે આનો મેઇન ગેટ ખુલી રહ્યો છે. મેન ગેટ ખુલી ગયો છે અને આ બધા જો વ્હીકલો જે આ ફેરીના અંદર હતા બોટમાં, તે બધા વ્હીકલો હવે બહાર જઈ રહ્યા છે. જો આ ગાડી આવી ગઈ છે. ગાઈસ, અમે આ બેસી ગયા છીએ. શેમાં બેઠા છીએ આપણે? ઇલેક્ટ્રિક કાર. અમે માંડવા આવી ગયા છીએ. હવે અમે અમારા રિસોર્ટ ઉપર જઈએ છીએ. હોટલ થી બીચ આ બાજુ જવાનું. હેલો બાય બાય. કાકા કાકા અહીંયા પાણી ટાંકી